નમસ્કાર સ્ટુડન્ટ, આપણે જીકેની અંદર પાઠ આપણો પૂરો થઈ ગયો છે। હવે આપણે એને સવાલ જવાબ એ જોઈએ। પહેલો જોઈએ વિકલ્પ। પહેલો વિકલ્પ છે ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી હતી? તો ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના રણજીતરામ વાવાભાઈ મહેતા, આપણે જોયું હતું એમાં એમ નામ હતું, એમણે કરી હતી। રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર ક્યારથી આપવામાં આવે છે? તો ઈસવીસન 1928થી। મેં અહીંયા વિદ્યાર્થીઓ એક જ વાક્યમાં જવાબ લખ્યા, પણ તમને વિકલ્પો ખબર છે કે 4 ઓપ્શનમાં પૂછાશે અને આપણે એમાંથી ટીક કરવાનું છે અને બોક્સ આપીશું તેમાં લખવાના રહેશે, બરાબર? હમણાં તમારે આ રીતે જ લખવાના છે અને પણ મોડે બધા કરવાના છે તમારે। ગુજરાત વર્નાક્યુલર સોસાયટી પછીથી કયા નામે ઓળખાવા લાગી? તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી પાછળથી ગુજરાત વિદ્યાસભાના નામથી ઓળખાવા લાગી હતી। બુદ્ધિપ્રકાશ પખવાડિક સામયિક કઈ સાહિત્ય સંસ્થા બહાર પાડે છે? તો બુદ્ધિપ્રકાશ ગુજરાતી સાહિત્ય સભાએ કઈ સંસ્થા બહાર પાડે છે? બુદ્ધિપ્રકાશ નામનો પખવાડિક સામયિક, બુદ્ધિપ્રકાશ નામનો એક અંક છે, તો તે ગુજરાત વિદ્યાસભા એ બહાર પાડે છે। ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? તો ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર છે પરબ, એનું નામ છે પરબ। ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના ઈસવીસન 1905માં કરવામાં આવી હતી। કઈ સાહિત્ય સંસ્થા સૌથી જૂની છે? તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એ સૌથી જૂની સાહિત્ય સંસ્થા ગણાય છે। સિદ્ધહેમ શબ્દનું શાસન ગ્રંથ કોણે લખ્યો હતો? સિદ્ધહેમ શબ્દનું શાસન ગ્રંથ એ હેમચંદ્રાચાર્યએ લખ્યો હતો। એ સિદ્ધહેમ શબ્દનું શાસન એ એક વ્યાકરણ ગ્રંથ છે અને એના લેખક છે હેમચંદ્રાચાર્ય। અબ્બાસ વાસીનું ઉપનામ જણાવો। અબ્બાસ વાસીનું ઉપનામ છે મરીઝ। નર્મદ સાહિત્ય સભાની સ્થાપના ક્યાં થઈ હતી? તો નર્મદ સાહિત્ય સભાની સ્થાપના સુરતમાં થઈ હતી। નર્મદ નામના કવિ છે, એમના નામ પરથી આ સાહિત્ય સભા બનાવવામાં આવી હતી અને તેની સ્થાપના સુરતમાં થઈ હતી। નર્મદ સુવર્ણચંદ્રક કયાના વર્ષથી આપવામાં આવે છે? નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ એ ઈસવીસન 1940થી આપવામાં આવે છે। ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપના ઈસવીસન 1865થી સ્થાપના કરવામાં આવી હતી। પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યાં આવેલી છે? તો પ્રેમાનંદ સાહિત્ય સભા એ વડોદરામાં આવેલી છે। હવે જોઈએ એક વાક્યમાં જવાબ લખો। એક વાક્યમાં જવાબ એ તમારે પૂરા જ વાક્યમાં લખવાના રહેશે, કોઈ એક શબ્દમાં લખવાનો રહેશે નહીં। જો એવી રીતે લખશો તો માર્ક્સ કટ થશે। ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? તો ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર પરબ છે। અબ્બાસ વાસીનું ઉપનામ શું છે? તો અબ્બાસ વાસીનું ઉપનામ મરીઝ। ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના ક્યાં થઈ હતી? તો નર્મદ સાહિત્ય સભાની સ્થાપના સુરતમાં થઈ હતી। પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યાં આવેલી છે? તો પ્રેમાનંદ સાહિત્ય સભા એ વડોદરામાં આવેલી છે। સત્યના પ્રયોગો કૃતિના સાહિત્યકાર કોણ છે? તો સત્યના પ્રયોગો કૃતિના સાહિત્યકાર ગાંધીજી છે। હવે ખાલી જગ્યા જોઈએ। સિદ્ધહેમ શબ્દનું શાસન ગ્રંથ ખાલી જગ્યાએ લખ્યો હતો? તો સિદ્ધહેમ શબ્દનું શાસન ગ્રંથ એ હેમચંદ્રાચાર્યએ લખ્યો। મારી હકીકત કૃતિના સાહિત્યકાર ખાલી જગ્યા હતા? તો મારી હકીકત એ કૃતિ નર્મદની છે, તો ખાલી જગ્યામાં આવશે નર્મદ। તણખા મંડળ કૃતિના લેખક ખાલી જગ્યા હતા? તણખા મંડળના કૃતિના લેખક છે ધૂમકેતુ। સિદ્ધહેમ શબ્દનું શાસન એ સમગ્ર વિશ્વનો ખાલી જગ્યા ગ્રંથ છે, તો એ કયો ગ્રંથ હતો? વ્યાકરણ ગ્રંથ છે। ઉમાશંકર જોશીએ ખાલી જગ્યા કૃતિ લખી હતી? ઉમાશંકર જોશીની કૃતિ છે સાપના ભારા। ખરા ખોટાની નિશાની કરો। ઈસવીસન 1865માં ફાર્બસના નામથી ફાર્બસ ગુજરાતી સભા નામે સંસ્થાની સ્થાપના થઈ હતી, તો ખરું। 1865માં
એલેક્ઝાન્ડર ફાર્બસ જે હતો એમના નામથી આ સાહિત્ય સભાની સ્થાપના કરવામાં આવી હતી. વડોદરામાં પ્રેમાનંદ સાહિત્ય સભાની રચના કરવામાં આવી. તો સાચું છે. ગાંધીજીએ ભારેલો અગ્નિ નામની કૃતિ લખી હતી. ગાંધીજીએ આ કૃતિ લખી નથી, ખોટું છે. ગાંધીજીની કઈ કૃતિ હતી? સત્યના પ્રયોગ. ગીજુભાઈ બધેકાએ નળાખાન કૃતિ લખી હતી, ખોટું. નર્મદ સાહિત્ય સભાની સ્થાપના મુંબઈ થઈ હતી. તો નર્મદ સાહિત્ય સભા ક્યાં હતી? વડોદરામાં. અહીંયા આવશે ખોટું. ટૂંક નોંધ લખો. પહેલી છે ગુજરાત વિદ્યાસભા. ગુજરાત વિદ્યાસભાની સ્થાપના ઈસવીસન 1848માં અમદાવાદમાં એલેક્ઝાન્ડર ફાર્બસે કરી. તેનું પ્રથમ નામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી હતું. એનું શરૂઆતનું જે સ્થાપના સમયે નામ શું હતું? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે પાછળથી ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાવા લાગી. આ સંસ્થાએ 1849માં વર્તમાન સાપ્તાહિક પ્રગટ કર્યું અને 15 મે 1850થી બુદ્ધિપ્રકાશ નામનું એક પાક્ષિક શરૂ કર્યું હતું. પછી બીજી છે ગુજરાત સાહિત્ય સભા. ગુજરાતી માતૃભાષાની જાળવણી અને વિકાસ માટે રણજીતરામ વાવાભાઈ મહેતાના પ્રયત્નથી શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના અધ્યક્ષપદે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાની સ્થાપના ઈસવીસન 1905માં થઈ હતી. આ સંસ્થાની સ્થાપના 1905માં કરવામાં હતી. આ સંસ્થાનું જે માસિક સાહિત્ય એટલે જે મંથ વાઇઝ દર મહિને પ્રગટ થતું સાહિત્ય હતું પરબ. બરાબર. નોંધ. હવે તમારે આ દરેક સાહિત્ય સંસ્થાઓ છે તે તમારે દરેકે દરેક મોડે કરવાની છે. સાહિત્ય અને સાહિત્યકારો પણ મોડે કરવાના છે અને તેના ઉપનામ પણ મોડે કરવાના છે. બરાબર. આ તમારે તમારી નોટમાં વ્યવસ્થિત અને બરાબર લખવાનું રહેશે અને તૈયાર પણ કરવાનું રહેશે. બાય બાય.